પોરબંદરની ભાવસીજી હોસ્પિટલના વયોવૃદ્ધો વોર્ડમાં દાખલ દર્દીને વોર્ડમાં ડ્રેસિંગ કરાયું ન હતું, ત્યારે ડ્રેસિંગ કરવા માટે સ્ટ્રેચરમાં ઉપરના માળે લઈ જતી વેળાએ સ્ટ્રેચરમાં હાથ આવી જતા દર્દીને હાથમાં ઈજા પહોંચી હતી, જેને લઈને દર્દીના પરિવારજનોમાં રોષ જોવા મળી રહ્યો હતો। પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં અવારનવાર બેદરકારી સામે આવે છે। હોસ્પિટલમાં આવેલ વયોવૃદ્ધો વોર્ડમાં પોરબંદર શહેરમાંથી એક દર્દી સારવાર માટે દાખલ થયા હતા, ત્યારે આ દર્દી અગાઉ કરાવેલ ઓપરેશનનું ડ્રેસિંગ કરાવવાનું હોવાથી તેમણે આ વોર્ડના સ્ટાફને જાણ કરી હતી, પરંતુ સ્ટાફ દ્વારા અહીં ડ્રેસિંગ ન થાય તેવું જણાવી દેવામાં આવ્યું હતું, જેથી આ દર્દીને ડ્રેસિંગ કરાવવા માટે સ્ટ્રેચરમાં ઉપરના માળે લઈ જતા હતા। તે દરમિયાન દર્દીનો હાથ સ્ટ્રેચરમાં આવી જતા દર્દીને ઈજા પહોંચતા 7 ટાંકા લેવાની ફરજ પડી હતી, જેને લઈને દર્દીના પરિવારજનોમાં રોષ જોવા મળી રહ્યો હતો। મારું નામ નીલેશ મદલાણી, મારા માતુશ્રી ગુણવંતાબેન મદલાણી 28 નંબરના વોર્ડમાં દાખલ થયેલા હતા, જેને ગળાનું ઓપરેશન 2 મહિના પહેલાં કરાવેલું હતું। અમે દાખલ થયા ત્યાં અમે લખાવેલું હતું કે ડ્રેસિંગ ચાલુ છે, 3 દિવસ દાખલ થયા ત્યાં પણ હવારમાં અમે રિક્વેસ્ટ કરતા હતા કે તમે ડ્રેસિંગ કરી જાઓ અને પરિસ્થિતિ છે કે ડૉક્ટર દર્દીને ઉપર લઈ જવાની, કાંઈ આવે નહીં કાલે ટીચરમાં સાંજે 8 વાગે ટીચરમાં લઈ જાવ, ટીચરમાં ચલાવવા કારણે હાથ આવી ગયો અને હાથમાં 10 ટકા આવ્યા કાલે પાછા। પછી છે કાંઈ ડ્રેસિંગ કરવા આવ્યા, કોઈ જવાબ આપ્યો જ નહીં, કોઈ ઓલાને ખબર કાંઈ ડ્રેસિંગ કરવા ના આવી શકે, તમારે ઉપર જ લઈ જવા પડી ગઈ। ટીચરમાં લેવા કારણે પેટીનો હાથ આવી ગયો, 10 ટકા હાથમાં લેવા પડ્યા પાછા પેટીને। એક તરફ હોસ્પિટલમાં સારી સુવિધા અને સારવારની વાતો કરવામાં આવી રહી છે, તો બીજી તરફ હોસ્પિટલમાં દર્દી ઇજાગ્રસ્ત બની રહ્યા છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।